નડિયાદમાં આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંતરામ મંદિર સમગ્ર ગુજરાતનું નાક છે અને ત્યારે આજે બુધવારે મહાશુદ્ધ પૂનમની દિવ્ય ઉજવણી કરવામાં આવી છે। સંતરામ મંદિરમાં આજે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 194મો સમાધિ મહોત્સવની ઉજવણી કરાઈ છે। આ દરમિયાન દિવ્ય જ્યોત સામે નતમસ્તક થતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા। આજથી 194 વર્ષ પહેલાં શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધેલી અને જીવિત સમાધિ જે લીધી એના પ્રતિક રૂપે દર વર્ષે મહાશુદ્ધ પૂનમે વર્તમાન મહંત જે કોઈ હોય એ શ્રી સંતરામ મહારાજની એક જ વખત આરતી ઉતારે છે અને આ પ્રસંગે દેશ વિદેશથી અનેક ભક્તો પધારે છે। આ પ્રસંગે ગુજરાત બહારના અનેક સંતોએ આવતા હોય છે અને 3 દિવસ મેળાનો પ્રારંભ એ પણ સંતરામ મંદિરથી થશે। આજે સંતરામ મંદિરનો પવિત્ર 194મો સમાધિ મહોત્સવ છે અને આ સમાધિ મહોત્સવ એટલે સંતરામ મંદિરના ભક્તો માટે સૌથી મોટો તહેવાર ગણાય અને આ તહેવાર માટે લોકો દેશ વિદેશથી અહીં નડિયાદની અંદર આવતા હોય છે, સંતરામ મંદિરે આવતા હોય છે।